નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર વાસી માટે ખુશીના સમાચાર. બિન અધિકૃત બાંધકામ થઈ રહ્યા છે કાયદેસર. પાલિકાની ઇમ્પેક્ટ ફી યોજનાનો લાભ લેવા નગરજનોને કરાયો અનુરોધ. ડીસામાં પ્રવેશદ્વારના નિર્માણથી રસ્તો સાંકડો બનવાનો ભય. પ્રવેશદ્વારને લઈ ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા સર્જાવાની શહેરીજનોમાં દહેશત. જિલ્લાભરમાં પવિત્ર રમઝાન ઈદની થાય ઉલ્લાસભેર ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ ઈદ નિમિત્તે અદા કરી વિશેષ નમાઝ. સંપૂર્ણ ન્યૂઝના શિવ આરાધના કાર્યક્રમમાં થઈ જાવલીન. ડીસામાં બ્રિટિશ સૈનિકોના હાથે પ્રસ્થાપિત થયેલ રિસાલા મહાદેવ શહેરીજનો ઉપર વરસાવી રહ્યા છે કૃપા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝમાં લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત રાજ્યમાં થયેલ બિન અધિકૃત બાંધકામોને અધિકૃત કરવા નામદાર ગુજરાત સરકારે બહાર પાડેલ ઇમ્પેક્ટ ફી અધિનિયમ 2011નો પાલનપુર શહેરના મિલકત ધારકો વધુમાં વધુ લાભ લે તેવો અભિગમ અપનાવી પ્રચાર પ્રસાર તેમજ ઇમ્પેક્ટ ફી કાયદાની સરળ સમજ અંગે નગરપાલિકા પાલનપુરના પ્રમુખ શ્રી હસમુખભાઈ પડિયારના અધ્યક્ષસ્થાને હોટેલ કેપલમાં શહેરના પ્રતિષ્ઠિત તેમજ જાહેર બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ ઇજનેરશ્રીઓ, બિલ્ડરશ્રીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ પત્રકારશ્રીઓ અને નગરપાલિકા પાલનપુરના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો અને જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીએ જે ખરેખર મકાનો, રહેણાંકના મકાનો અને કોમર્શિયલ બિલ્ડિંગો અને બચાવવા માટેનો સીધો પ્રયત્ન કહેવાય કે ભાઈ ઇમ્પેક્ટ ફી કરી આપી. હવે ખરેખર એને સમજપૂર્વક આપણે બધા એન્જિનિયરો, બિલ્ડરો જો સમજપૂર્વક લોકોને લાવી અને 1960 પહેલો આ સરકારનો સામે આવેલો અભિગમ છે. સરકારે ખરેખર આપણને મતદાન રાહત કરી આપી છે, તો એનો ફાયદો લઈ લેવો જોઈએ. ઇમ્પેક્ટ ફીમાં અત્યારે હાલ નોમિનલ પૈસાની અંદર ખરેખર સરકાર આપણને આ કામ કરી આપે છે. આ વિધેયકને જે પસાર કર્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે ખરેખર લોકો તરફે આ ઉમદા દ્રષ્ટિ દર્શાવી છે અને એનો જે આપણને લાભ મળી રહ્યો છે એનો આપણે દરેક બિલ્ડરોએ, એન્જિનિયરોએ અને આપણા જે કંઈ ગ્રાહકો હોય, બીજા પણ આપણા પડોશના માણસો હોય, સમજાવીને આ લાભ લઈ અને એમને રેગ્યુલર કરી આપવા જોઈએ. જ્યારે પછી આ તારીખ જતી રહેશે 19 અને પછી બિન અધિકૃત રહેશે ત્યારે સરકાર જોડે જઈ અને અરજી કરવાની, દયાની અરજી કરવાનો કોઈ અર્થ રહેશે નહીં. એટલે સરકાર આજે આપણને સામેથી જાગૃત કરવા આવી છે, તો આપણે એનો લાભ લઈએ. ઉત્તમ લાભ લોકો લે તે માટે સરકારશ્રી દ્વારા જે ઝુંબેશ ચાલી રહી છે તેના ભાગરૂપે આજ રોજ પાલનપુર નગરપાલિકા દ્વારા કેપલ હોટલ ખાતે એક ઇમ્પેક્ટ ફી અધિનિયમ સેમિનાર રાખવામાં આવ્યો અને તેમાં બિલ્ડર્સ એસોસિએશન, એન્જિનિયર્સ એસોસિએશન, મીડિયા મિત્રો તમામને, સભ્યશ્રીઓ તમામને બોલાવીને આનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તથા વધુમાં વધુ લોકો લાભ લે એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સાહેબ એમનો ગરીબ લક્ષી અને મધ્યમ વર્ગીય લોકોને સરળતાપૂર્વક એમના જે બિન અધિકૃત બાંધકામો છે જે અધિકૃત થાય અને મેક્સિમમ પ્રમાણમાં લોકોને લાભ મળે એવો અભિગમ છે. જેના માટે સતત રાત દિવસ આ બાબતે વધુમાં વધુ પાલનપુર નગરપાલિકામાં અરજીઓ આવે અને મહત્તમ લોકોને લાભ મળે તેવા એમના અથાગ પ્રયત્નો માટે રાત દિવસ કર્મચારી મંડળ પણ આ માટે સજાગ છે અને વિવિધ પ્રોગ્રામો કરી લોકોને ઇમ્પેક્ટ ફી બાબતે આકર્ષિત કરવાના અમે તમામ પ્રયાસો કરીએ છીએ. આ સેમિનારમાં નામદાર ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમે અને પ્રમુખ શ્રી હસમુખભાઈ પડિયારના ગરીબ મધ્યમ વર્ગીય લોકોને આ કાયદાનો મહત્તમ લાભ મળે તેવો અભિગમ હોય અને ભવિષ્યમાં આવા લોકોના બાંધકામ દૂર કરવાની સમસ્યા ઉપસ્થિત ન થાય તે હેતુ ધ્યાને લઈ પ્રતિષ્ઠિત બિલ્ડર શ્રી જે કે પટેલ, ઇજનેરશ્રીઓના યુનિયનના પ્રમુખ શ્રી પરેશભાઈ વકીલ, શ્રી હસમુખભાઈ પડિયાર, ટીપી ઇજનેર શ્રી કે.આર. જોશી તેમજ મુખ્ય અધિકારી શ્રી યુ.ડી. સિંધાએ ઉપસ્થિત લોકોને આ યોજનાનો હેતુ તેમજ ફાયદા અંગે સરળ સમજૂતી આપેલ અને આ અધિનિયમનો વધુમાં વધુ લાભ લેવા તારીખ 19/8/2013 પહેલા અરજી કરી સરકારશ્રીના અભિગમને સફળ બનાવવા નમ્ર અપીલ કરી સમારોહ પૂર્ણ કરવામાં આવેલ. હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવવાનો અનેરો મહિમા છે. શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન ઓમ નમઃ શિવાયના જાપ સાથે શિવલિંગ ઉપર કરોડો બીલીપત્ર ચડાવી શિવ આરાધના કરતા હોય છે. આમ તો બીલીપત્રનો રંગ લીલો હોય છે, પરંતુ શ્રાવણ માસમાં તો સફેદ કલરના બીલીપત્ર જોવા મળી રહ્યા છે, જેને લઈ લોકો સફેદ બીલીપત્ર અંગે ભગવાન ભોળાનાથનો ચમત્કાર માની રહ્યા છે. હા, આવો જ એક ચમત્કાર પાલનપુર તાલુકાના સદરપુર ગામે જોવા મળ્યો છે, જ્યાં બીલીના વૃક્ષ ઉપર સફેદ બીલીપત્રો શોભી રહ્યા છે.
સદરપુરના જાણીતા બાબા રામદેવ પીરના મંદિરે બીલીનું વૃક્ષ આવેલું છે. આ વૃક્ષો પર આમ તો લીલા જ પાન જોવા મળતા હતા, પરંતુ શ્રાવણ માસ બેસતા જ આ બીલીના પાનનો કલર આપોઆપ બદલાઈને સફેદ થઈ ગયો છે. જોકે બીલીના સફેદ પાનથી ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા છે અને બીલીપત્રના બદલાયેલા કલરને ભગવાન ભોળાનાથનો ચમત્કાર માની રહ્યા છે. જોકે સદરપુર રામદેવ પીરના પૂજારી સોમપુરી ગોસ્વામીએ પણ સફેદ બીલીપત્રને ભગવાનનો સંકેત ગણાવ્યો હતો. અમારા સદરપુર ગામની અંદર રમાપીરના મંદિરમાં બીલી આ 15-20 વર્ષથી બીલીનું ઝાડ હતું, પણ કોઈ ફેર અમે સફેદ પત્તા જોયા નહીં. આ ફેરે કોઈ કુદરતી ચમત્કાર સફેદ પત્તા આવ્યા. આમ પવિત્ર શ્રાવણમાં જ સદરપુર ગામે શિવજીના પ્રિય એવા બીલીપત્ર સફેદ કલરના જોવા મળતા શિવ ભક્તોમાં શિવજી પ્રત્યે અટૂટ શ્રદ્ધા બંધાઈ જવા પામી છે. ડીસામાં ચોમાસા દરમિયાન શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. ત્યારે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભારે દહેશત વર્તાઈ રહી છે. જેમાં ડીસાના ચંદ્રલોક સોસાયટીમાં તો ગંદકીએ માંઝા મૂકી છે, જેને લઈ આ વિસ્તારના રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેમાં ચોમાસુ માહોલ અને કચરો ભેગો થાય ત્યારે હાલત શું થાય? આ હાલત હાલમાં ડીસાના ચંદ્રલોકમાં આવેલ બ્રહ્માશા ચાલીની છે. આ ચાલીમાં પાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેને લઈ અહીંયા ગંદકીના ભારે ઢગ જામ્યા છે. જોકે આ ગંદકી ઉપર વરસાદ પડતા અહીંયા ગંદકી ખાબકી ઉઠી છે, જેને લઈ રહીશોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જોકે આ ગંદકીનો નિકાલ કરવામાં ન આવતા હાલમાં ઝેરી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને લઈ રોગચાળો ફાટી નીકળવાની ભારે દહેશત વર્તાઈ રહી છે. ये नगरपालिका वाला कोई देखवा नहीं आता, छोकरा बीमार થાય, झाड़ा उल्टी બહુ થઈ જાય, એટલું નગરપાલિકા વાળા ઇनको દેખ સફાઈ કરી જાય બસ. પોટ લેવા અહીંયા બહુ ગંદકી થાય છે, મચ્છરો છે, પછી લોકોને તાવ ઝાડા ઉલટીનું અમુક બહુ થઈ રહ્યું છે. લોકો કોઈ અહીંયા સંભાળ જતા નથી. વોટ હોય ત્યારે આવે છે, નગરપાલિકા વાળાને વોટની જરૂર હોય ને ત્યારે લોકો અમારી ખબર લે છે, ને આ ગંદકી આટલી થાય છે તો કોઈ ખબર લેતા નથી. કેટલા દિવસથી સાફ સફાઈ કરવા નથી આવ્યા? સાફ સફાઈ થતી જ નથી. અહીંયા લોકો બધા અહીંયા ભરી નાખે, તે છતાં કોઈ એમને ભરી ભરીને અહીંયા નાખી દે ગંદકી સફાઈ કરવા વાળા. જોકે ચંદ્રલોક સોસાયટીની ગંદકી રોગચાળાને નોબત આપે તે પહેલા પાલિકા તંત્ર આ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર ખાતે આવેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ઓગસ્ટ ક્રાંતિ દિન અને યુથ કોંગ્રેસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, તેમજ સાંજના સમયે શહેરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસની રચના કરવામાં આવી હોય આજે બનાસકાંઠા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ ડે અને ઓગસ્ટ ક્રાંતિ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના ધ્વજને સલામી આપી કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પ્રજાપતિ, પ્રદેશ કોંગ્રેસ મંત્રી વીરજીભાઈ જુડાલ, યુવા પ્રમુખ લલિત ગઢવી, ડામરાજી રાજગોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરણસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન કરણ સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે 9મી ઓગસ્ટ હોય યુવક કોંગ્રેસની સ્થાપના થઈ હતી. યુવક કોંગ્રેસ આજે દિવસ સમગ્ર ઇન્ડિયાની અંદર ઉજવી રહ્યો છે. તે અમારા ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર અમે પાલનપુર વિધાનસભાની અંદર યુવક કોંગ્રેસના દિવસ નિમિત્તે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ કરેલો છે. અને આજે ઓગસ્ટ ક્રાંતિ હોય અમે સાંજે 7:30 વાગે સિમલા ગેટથી પાલનપુર શહેરમાં એક મશાલ રેલીનું આયોજન કરેલું હોય અને તેમાં મોટી સંખ્યામાં આજે અમારા ધારાસભ્યશ્રી, અમારા જિલ્લાના આગેવાનો, તાલુકાના આગેવાનો અને સમગ્ર મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય કોંગ્રેસ. આમ આજના યુથ કોંગ્રેસ ડે નિમિત્તે પાલનપુરમાં યુવક કોંગ્રેસ દ્વારા સાંજના સમયે મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડીસા શહેરમાં વાહન વ્યવહારમાં સૌથી વધુ વ્યસ્ત રહેતા ગાયત્રી મંદિર વિસ્તારમાં હાઈવેથી શહેરમાં પ્રવેશવાના માર્ગે શહેરની શોભા માટે બની રહેલો પ્રવેશદ્વાર પાલિકાએ દબાણ હટાવ્યા વગર બનાવવામાં આવતા રસ્તો સાંકડો બન્યો છે, જેથી ભવિષ્યમાં પણ ટ્રાફિકને લગતી અનેક સમસ્યાઓનું સર્જક આ પ્રવેશદ્વાર બને તેવી સ્થિતિ છે. ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ વર્ષ અંતર્ગત ગાયત્રી પરિવારના સહયોગથી ગાયત્રી મંદિર હાઈવેથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર શહેરની શોભા માટે આકર્ષક અને કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ થઈ રહ્યું છે. આ રસ્તો મૂળ 60 ફૂટથી વધારે પહોળો હોવાનું સિટી સર્વેના નકશામાં બોલે છે, પરંતુ ગાયત્રી મંદિરની સામેની બાજુમાં વર્ષો અગાઉ દબાણ થતા રસ્તો સાંકડો બન્યો હતો. જ્યારે હાલ પ્રવેશદ્વારની બાજુમાં બની રહેલા શોપિંગ સેન્ટરમાં પણ દબાણ હોવાની બાબતે કલેક્ટરે દબાણ તોડવાનો આદેશ કરેલો છે, જેની પાલિકા દ્વારા કાર્યવાહી પણ કરાઈ હતી, પરંતુ કાર્યવાહીમાં મૂળભૂત હેતુ સચવાયો નથી, જેથી રસ્તો પહોળો થઈ શક્યો નથી. જેથી હાલ 40 ફૂટ જેટલો રસ્તો છે અને આ માર્ગ શહેરનો સૌથી વધુ વ્યસ્ત રોડ છે.
તેમજ ગાયત્રી મંદિર સર્કલ પર દિવસભર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, ત્યારે પ્રવેશદ્વાર બનાવવા માટે બંને તરફ 5-5 ફૂટના બેઝ સાથેના પિલર બનાવતા રસ્તો સાવ 30 ફૂટ જેટલો જ બની ગયો છે. શહેરમાં વિકાસની સાથે રસ્તા પહોળા કરવાની જરૂર છે, ત્યારે અહીં આયોજનના અભાવે સાંકડા રસ્તા થઈ રહ્યા છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિક માટે ભયંકર મુશ્કેલી સર્જાશે તેવી સ્થિતિ સર્જાઈ છે. ડીસા નગરપાલિકા દ્વારા જે ગાયત્રી મંદિર વિસ્તારમાં પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે, તેના લીધે અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અમારી પ્રજાજનોની અને વેપારીઓની એવી માંગ છે કે અહીંયા ગાયત્રી મંદિરનો જે પ્રવેશદ્વાર છે હટાવવાની. મુસ્લિમ ધર્મમાં અલ્લાહ તાલાની ઇબાદતના પવિત્ર રમજાન માસના અંતે ગત રાત્રે ચાંદના દીદાર થતા આજે જિલ્લાભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આજના ઈદના પર્વે મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટી ઈદ મુબારક પાઠવ્યા હતા. જોકે આજે ઈદ નિમિત્તે પાલનપુર ઈદગાહ ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી અને અલ્લાહની બંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ભેટી મુબારક પાઠવ્યા હતા. આજના ઈદ પર્વ નિમિત્તે ડીસા, ધાનેરા, થરાદ, વડગામ તથા ઇકબાલગઢ ખાતે પણ રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ખીરથી મોં મીઠું કરી સર્વેને ઈદ મુબારક પાઠવ્યા હતા. ઈદને લઈ બજારોમાં મુસ્લિમ બિરાદરો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. જોકે આજના પર્વે પોલીસ દ્વારા પણ સલામતીના ભાગરૂપે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ આજે ઈદ પર્વે શાંતિપૂર્ણ માહોલમાં સર્વત્ર ઉજવાયો હતો અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયા હતા. વિવિધ દેવી દેવતાઓના વ્રત કરવાના પવિત્ર શ્રાવણ માસમાં લોકો ભગવાન ભોળાનાથ સહિત વિવિધ દેવી દેવતાઓની ઉપાસના કરે છે. શ્રાવણ માસમાં શિવવ્રત, દશામા વ્રત, ફૂલકાજી વ્રત સહિતના વ્રતોનો મહિમા રહેલો છે, જેમાં શ્રાવણ સુદ ત્રીજના દિવસે મહિલા વર્ગમાં ફૂલકાજી વ્રત કરવાનો અનેરો મહિમા છે. જોકે આજે ફૂલકાજી વ્રત નિમિત્તે કુંવારિકા માટે ભક્તિભાવપૂર્વક ફૂલકાજીનું વ્રત કર્યું હતું, જેને લઈ સવારથી શિવાલયો વ્રતધારી કુમારીથી ઉભરાઈ ઉઠ્યા હતા, જ્યાં કુમારિકાઓએ ભગવાન ભોળાનાથની પૂજા કરી વ્રતનો મહિમા વાંચ્યો હતો અને દિવસ દરમિયાન ઉપવાસ રાખી ફળથી વ્રત કર્યું હતું. આજના ફૂલકાજી વ્રત નિમિત્તે જગણા ગામે પણ મહાદેવના મંદિરે વ્રતધારી કુમારિકાઓ ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી. જોકે વ્રતધારી કુમારિકાઓ આજે ફૂલકાજીનું વ્રત કરી ભોળાનાથ શંભુને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી. હિન્દુ ધર્મમાં શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધન પર્વ તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર્વને બળદ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વે બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર અમર રાખડી બાંધી પોતાના ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે, જેને લઈ રક્ષાબંધન પર્વે આજે પણ સમાજમાં પવિત્ર પ્રેમના પ્રતીકનું પર્વ બની જવા પામ્યું છે. જો કે રક્ષાબંધન પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે, ત્યારે બજારોમાં અવનવી રાખડીઓ પોતાનું સ્થાન જમાવી લીધું છે. વેપારી મથક ડીસા તેમજ પાલનપુરમાં હાલ ઠેર ઠેર રાખડીના સ્ટોલ ખુલી ગયા છે. આ સ્ટોલો ઉપર રંગબેરંગી તેમજ કલાત્મક રાખડીનું વેચાણ શરૂ થયું છે. ચાલુ વર્ષે રાખડી બજારમાં છોટા ભીમ, ચુટકી, ડોરેમોન, નોબિતા, મિકી માઉસ, ટોમ એન્ડ જેરી, ગણેશ, કૃષ્ણ જેવા કાર્ટૂનોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જોકે બજારમાં વેચાતી આધુનિક રાખડીઓ ચાલુ વર્ષે ભાવ વધારાના ગ્રહણથી મુક્ત રહી હોય ખરીદદારોમાં ખુશાલી પ્રવર્તવા પામી. રાખડીઓમાં આ વખતે બી સિઝન સારી છે. અઠવાડિયા પહેલા બી આ વખતે ગ્રાહકી ચાલુ થઈ ગઈ બરાબર. આ વખતે મામૂલ ડાયમંડ ટીકી સ્ટોન દોરીવાળી બી છે, રુદ્રાક્ષવાળી બી છે, ટેડી બિયર વાળી બી છે. એનામાં આ વખતે ભાઈ વેરાયટી બી ઘણી આવેલી છે અને એનામાં ટેડી બિયર વાળી નાના છોકરાઓ માટે, ગણપતિ માટે, મિકી માઉસ વાળી એ બી આ વખતે વેરાયટી 3-4 વેરાયટીથી પાછી વધારે બી આવેલી છે. આનામાં જોઈએ તો બી આ વખતે રુદ્રાક્ષની અંદર છે, મેટલની અંદર છે, એ બી વેરાયટી આ વખતે વધારે આવેલી. શું રેન્ટની છે આ વખતની રાખડીઓ? આ વખતેમાં મૂળ ગણીએ ને રેન્ટ ગણમ 10 થી ચાલુ થાય, 10, 20 થી 40, 50 સુધી મૂળ વેરાયટી ઉપર. ડાયમંડ પર છે, સિમ્પલ બી છે, સાદી બી છે, દોરીવાળી બી છે, લાઇટ વાળી છે, રમકડા વાળી બી છે, ટેડી બિયર બી. જપ, તપ, વ્રત અને ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસમાં ફળની માંગ વધી છે. ઉપવાસીઓ ફળના સહારે વ્રત કરે છે. જોકે ચાલુ વર્ષે શ્રાવણ માસ ઉપાસકો માટે લાભદાયી નીવડ્યો હોય તેમ લાગે છે, કેમ કે ચાલુ વર્ષે મોંઘાદાર ફળના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, જેને લઈ ગત વર્ષ કરતા આ વર્ષે સસ્તા ભાવે ફળોનું વેચાણ થઈ રહ્યું છે, જેને લઈ ઉપાસકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. આમ તો શ્રાવણ માસ આવતા જ ફળોના ભાવ આસમાને તોળાતા હોય છે, જેને લઈ ઉપાસકોને મોંઘાદાર ફળો ખરીદવા પડતા હોય છે. પરંતુ જાણે આ વર્ષે ભગવાન ભોળાનાથે ઉપાસકો ઉપર કૃપા કરી હોય તેમ ફળોના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
જેમાં સફરજન ગત વર્ષે 180 થી 200 ના ભાવે કિલો વેચાતા હતા, જે ચાલુ વર્ષે 60 થી 80 રૂપિયા છે. મોસંબી જે 80 થી 100 રૂપિયા હતા તેનો ભાવ 60 આવ્યો છે. દાડમ રૂપિયા 100 ની આસપાસ હતા, તે 60 થી 80 ના ભાવે છે. તે સહિત કેળા, ચીકુ, પાઇનેપલ, લીલા નારિયેળ, જમરૂખ સહિતના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેનો સીધો ફાયદો વ્રત કરતા ઉપાસકોને થઈ રહ્યો છે. હા, પેલા શ્રાવણ મહિનો હતો, પેલા મોહર છે 200 રૂપિયા વેચતા હતા, અત્યારે અમારે 100 રૂપિયા વેચાશે. અમારે નુકસાન જ છે ને. અત્યારે એપલ શું ભાવ છે? અત્યારે 100 રૂપિયા અને પહેલા શું ભાવ હતો? 200 રૂપિયા. જોકે ડીસામાં ફળ વેચતા વેપારી વિનોદભાઈ ફુલવાણીએ જણાવ્યું હતું કે દર વર્ષે ફળોના ભાવ શ્રાવણમાં વધતા હોય છે, પણ આ વર્ષે ભોળાનાથની કૃપાથી ફળોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહિમાનો સંદેશો પ્રસરાવવા માટે સંપૂર્ણ ન્યૂઝ ચેનલે એક નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં જિલ્લાના પ્રાચીન શિવાલયોનો દરરોજ ઇતિહાસ આલેખવામાં આવી રહ્યો છે. જોકે સંપૂર્ણ ન્યૂઝના વિશેષ શિવ આરાધના કાર્યક્રમને દર્શકોમાં વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે, ત્યારે આજે સંપૂર્ણ ન્યૂઝ રજૂ કરવા જઈ રહ્યું છે ડીસામાં બિરાજમાન અંગ્રેજકાળના રિશાલા મહાદેવના, જે શિવધામની સ્થાપના બ્રિટિશ સૈન્યના સૈનિકોએ કરી હતી. વેપારી મથક તરીકે જાણીતા ડીસા શહેરની સ્થાપના ઈસવીસન 1841માં કરવામાં આવી હોવાનું મનાય છે. લોકમાતા બનાસકાંઠાના કાંઠે આવેલ જંગલ વિસ્તારની જમીનને પાલનપુર નવાબે અંગ્રેજ સૈન્યને પડાવ નાખવા માટે 100 વર્ષના ભાડા પેટે આપી હતી. જોકે બ્રિટિશ સૈન્યએ જંગલ વિસ્તારમાં પોતાનો રસાલો નાખ્યો હતો. આ સૈન્યમાં કેટલાક હિન્દુ સૈનિકો હતા. તેમણે આ સ્થળે ભગવાન ભોળાનાથની આરાધના કરવા માટે શિવલિંગની સ્થાપના કરી નાનું સરખું શિવાલય બનાવ્યું હતું, જેને લઈ આ શિવધામનું નામ રિસાલા મંદિર પડ્યું હોવાનું મનાય છે. જોકે અંગ્રેજ કાળની યાદ તાજી કરાવતા રિસાલા મંદિરનો સમય જતા શિવ ભક્તો દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. રિસાલા મંદિરની સ્થાપના અંદાજે 1800 વર્ષ પહેલા જ્યારે અંગ્રેજો અહીંયા વસવાટ કર્યો અને અહીંયા એ લોકો છાવણી જેવું નાખી અને અહીંયા રિસાલામાં આવતા જતા અહીંયા છાવણીમાં રહેતા, અને એ વખતના સમયમાં અહીંયા અંગ્રેજોએ 1800 વર્ષ પહેલાં રિસાલા મંદિર અને મસ્જિદ બંનેની સ્થાપના કરેલી. તે પછી પહેલી વખત જીર્ણોદ્ધાર 24/8/61 થયેલો, અને બીજી વખતનો જીર્ણોદ્ધાર નાથુભાઈ રામાભાઈ પઢિયાર પરિવાર તરફથી એ લોકોએ જીર્ણોદ્ધાર કરી અને મંદિરનું કામકાજ ચાલુ કરાવેલું. એ અત્યારે મંદિરનું કામકાજ વ્યવસ્થિત ચાલુ છે અને હજારો ભક્તો શ્રાવણ મહિનાના હિસાબે અહીંયા પ્રભુ ભક્તિ માટે પધારી રહ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. જેથી આ રિસાલા મંદિરનું નામ અત્યારે અંગ્રેજોના વખતથી જે ચાલુ આવતું હતું, પહેલાં રસાલો હતો, રસાલામાંથી રિસાલા મંદિરની સ્થાપના થઈ. એ મારી કે પોતાની જાણ મુજબ, અને મને ખ્યાલ છે ત્યાં સુધી આટલા વર્ષો થઈ ગયા અને અત્યારે સારી એવી સંખ્યા એમ કે રિસાલા મંદિરમાં દર્શન પૂજા અર્ચના કરવા માટે અને ચાલુ દિવસોમાં બી દર્શન કરવા માટે સારા એવા એમ કે યાત્રાળુઓ દર્શનો લાવે. જોકે સૈનિકોના હાથે પ્રસ્થાપિત થયેલ રિસાલા મહાદેવ ડીસાવાસીઓમાં હર હંમેશ કૃપાદ્રષ્ટિ રાખતા હોય ભક્તોમાં રિસાલા મહાદેવ પ્રત્યે અટૂટ શ્રદ્ધા બંધાઈ છે. આ શિવધામે દરરોજ સવાર સાંજ ભક્તોની ભારે ભીડ જામે છે, જેમાં શ્રાવણ માસ દરમિયાન તો અહીંયા મેળાનો માહોલ સર્જાય છે, જેમાં ભક્તો ભોળાનાથની આરાધના કરી ધન્યતા પામે છે. આમ બ્રિટિશ સૈન્યના હિન્દુ સૈનિકોના હાથે પ્રસ્થાપિત થયેલ ડીસાનું રિસાલા મંદિર પ્રત્યે ભક્તોમાં અતૂટ આસ્થા ધરાવે છે. જો ડીસામાં ક્યારેય જવાનું થાય તો રિસાલા મહાદેવના દર્શન કરવા એ એક ધન્ય લાવા સમાન ન ગણાય તો બીજું શું કહેવાય. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર વાસી માટે ખુશીના સમાચાર. બિન અધિકૃત બાંધકામ થઈ રહ્યા છે કાયદેસર. પાલિકાની ઇમ્પેક્ટ યોજનાનો લાભ લેવા નગરજનોને કરાયો અનુરોધ. ડીસામાં પ્રવેશદ્વારના નિર્માણથી રસ્તો સાંકડો બનવાનો ભય. પ્રવેશદ્વારને લઈ ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા સર્જાવાની શહેરીજનોમાં દહેશત.
જિલ્લાભરમાં પવિત્ર રમઝાન ઈદની ગયે ઉલ્લાસભેર ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ ઈદ નિમિત્તે અદા કરી વિશેષ નમાઝ. સંપૂર્ણ ન્યૂઝના શિવ આરાધના કાર્યક્રમમાં થઈ જાવલીન. ડીસામાં બ્રિટિશ સૈનિકોના હાથે પ્રસ્થાપિત થયેલ વિશાલા મહાદેવ શહેરીજનો ઉપર વરસાવી રહ્યા છે કૃપા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.